એલા મારી ફેમિલી રાધે રાધે જય શ્રી કૃષ્ણ. તો વહેલા અમે આવ્યા છીએ માસી ના ઘેર આવ્યા છીએ ભાઈ. અમારું એક લેણું બાકી હતું તે લેવા આવ્યા છીએ ભાઈ. રક્ષાબંધન ના દાળ મતલબ માસીએ મારા માટે ભાઈ સાડી લીધી હતી પણ એને ખુદ ને જ ના ગમી તે પછી મને ના આલી તે હવે મને બોલાવી છે કે હેડ તું હાડી કે મારી લે આ જુઓ હાડી વાડી લઈને ઉભો રહેશે. અને થોડા બીમાર છે ભાઈ અમારો માસી હમણાંથી તબિયત વીક થઈ બની. અસલ છે માસી પેલાથી હારી ખોલી છે જોઈ ખુલ્લી ગઈ જુઓ આ દરબારી સાડી છે ભાઈ. હા કહું હા જુઓ અસલ લાગશું દરબારી હારી પણ નહીં હાલતા કોઈ મંગાવવાનું હોય કેજે. હાર હું ફોન કરું એટલે પણ લિસ્ટ કેજો જે લહન લાવવાનું કહેતી હતી તું. હા તો ચલો ભાઈ હું અને જાનકી બે જણા જઈએ છીએ હવે સતલાસ ના. અને એવું છે ભાઈ ધરોઈ ડેમ ઉપર આપણો રસ્તો તો હાલ બંધ છે. જવા દેસી તો તમને સતલાસ ના મળશું, નહીં જવા દી તો તમને પાછો ઘેર મળશું બરોબર. પેલો રે જાનકી બેન આ લાલ પરી સતલાસ નાની મોજે મોજ ભાઈ. અમારી ફ્રેન્ડ દિયા ભાઈ હવે સૌથી મેઘવા આવશે. જો ભાઈ અમે હવે અમારા ફ્રેન્ડ ના ઘેરથી જઈએ છીએ. હવે કટલેરીની દુકાને નવરાત્રીની થોડી ખરીદી કરવી છે એટલા માટે બુઢીઓ તૈયાર થાય છે લડાવવા. જાનકી બેન તો જો ભાઈ મેં કાવ્યા માટે ચણિયા ચોરી લીધી છે બરાબર. કટલેરીની દુકાનમાં લુગડાની ખરીદી કરી છે મેં અરે લીધી છે અમે. ઓકે આના પાણીથી લઉં છું પાસે આમાં ઓળખી વ્યાજબી ભાવે લઈ દુકાનનું નામ આપી માય ચોઈસ ભાઈ. દુકાનનું નામ છે માય ચોઈસ. તો હવે છેલ્લી આપણી દુકાન કહીએ તોય અને આપણું સ્ટેશન કહીએ તોય આ છેલ્લી છે. પછી અહીંથી ઘેર જતા રહીશું. કલ્પેશભાઈ કી તો હું એને બતાવું હા એ તો ભાઈ હવે થોડા બેઠો છીએ. સામાન બામાન બધો લઈ લીધો છે. સીધો તમને મળશો ઘેર જઈને. ધરોઈ ડેમ ઉપર વિડીયો કદાચ બનાવવા નહીં રહેતા એટલા માટે હું નહીં બનાવું, બાકી ઉપર થઈને જાય તો ભાઈ. હો તો ભાઈ સતલાસના આવીએ ને આપણે પકોડી ના ખાઈએ એવું બને ના. તો પાણીપુરી ખાઈ અને પછી ઘેર જતો રહીશું અમે બે જણા. મજા આવી જઈ આજ તો. જા ભાઈ અમે ઘેર આવી જઈએ. અને પેલું ગવામાં એક છોકરું ઊંઘી રહ્યું છે આ. અને આમાં તો જો આજ તો કબાડો કાઢ્યો છે ભાઈ ખાસો બધો. ચાલો તો આ બધું લાલભાઈ વડાકો કર્યું છે ને આપણે લુગડો બુગડો બદલી કાઢીએ અને બીજું કોમે થોડું વળગીએ. હેડા આજ